બોડેલી તાલુકાના કેડિયા ગામે રેતીની લીઝ પર જનતા રેડ, હદ બહાર રેતી ખનન અને રાત્રે સમય પણ ખનન કરતા હોવાનું ગ્રામજનોનો આક્ષેપ। છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કેડિયા ગામે ચાલતી રેતીની લીઝમાં આજે ગ્રામજનોએ જનતા રેડ કરી। ગ્રામજનો દ્વારા લીઝ સંચાલક દ્વારા હદ બહાર તેમજ રાત્રિ દરમિયાન ખનન કરતા હોવાના આક્ષેપને લઈને જનતા રેડ કરી હતી। તો ઓરસંગ નદી રેતી માફિયાઓ માટે સ્વર્ગ સમાન બની ગઈ છે અને ઓરસંગ નદીમાંથી લખલૂટ રેતી ખનન કરીને લઈ જવામાં આવે છે કે જેમાં કાયદેસર અને ગેરકાયદેસર બંને રીતે રેતી ખનન કરવામાં આવે છે। બોડેલી તાલુકાના કેડિયા ગામે રેતીની લીઝની સંચાલક દ્વારા જ હદ બહાર રેતી ખનન કરવામાં આવતું હોવાનું તેમજ કેટલીક વખત રાત્રિ દરમિયાન પણ ગેરકાયદે ખનન કરવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। તો છોટાઉદેપુર જિલ્લામાં અગાઉ મોટી રાસલી લોઠણ ખાતે જનતા રેડ કરી મશીન જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી હતી, પરંતુ કેડિયા ખાતે ખાણ ખનીજ અધિકારીને ફોન કરવા છતાં ફોન રિસીવ કર્યો ન હોવાનો ગ્રામજનો દાવો કરી રહ્યા છે। ઉપરાંત અગાઉ સરપંચ અને તલાટી દ્વારા પણ મામલતદાર ભૂસ્તર શાસ્ત્રી તેમજ કલેક્ટરને લેખિતમાં ગેરકાયદે ખનનની રજૂઆત કરવામાં આવી હોવા છતાં રેતી માફિયાઓ બેફામ બની ગયા છે। રેતી માફિયાઓને કોઈનો ડર જ રહ્યો નથી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ન મળતા રેતી માફિયાઓ છૂટો દોર મળી ગયો છે, જેને લઈને રેતી માફિયાઓએ બેફામ બનીને રેતી ઉલીચવાનું શરૂ કર્યું છે કે જેથી જિલ્લાનું તંત્ર હવે શું પગલાં ભરે છે તે તો જોવું રહ્યું। ગેડિયા તાલુકો બોડેલી જિલ્લો છોટાઉદેપુર। અમારે અહીં ગેડિયા ગામની અંદર જે લીજો 2 નંબરમાં એ લીજ માફિયાઓનું એટલું બધું જોર વધી રહ્યું છે કે આડેધડ રેતી ખનન કરે છે। લીજ ચાલુ હોય, જે લીજ લીગલ છે તો લીગલમાં મશીન રાખે અને અનલીગલમાં ભરે છે। પછી જ્યારે તો એવું લાગે કે કોઈ ખનીજ ખાન કે ગમે તે આવે તો મશીન હટાવી લે અને પછી જે ગયા પછી બીજા પાછા એમાં ભરવા બાજુ બહાર। અને બીજું અનલીગલ જે ગામ લોકો દ્વારા બી ભરાવામાં આવે છે, જે અનલીગલ ભરપૂર પ્રમાણમાં અનલીગલ રેતી ભરવામાં આવે છે। તો એ કઈ રીતના ભરવામાં આવે? અમારે અધિકારીઓને મારે જાણવું છે કે અધિકારીને જ્યારે ફોન કરવામાં આવે છે ત્યારે અધિકારી કલેક્ટરશ્રીને ફોન કર્યો પણ ઉપાડ્યો નહીં, જે મારી પાસે રેકોર્ડ છે। અને ગાંધીનગર જે ફોન કર્યો છે એ બી રિસીવ નહીં કરતા અને ખનિજ ખાન વિભાગમાં બી રિસીવ નહીં કરતા। જ્યારે અહીંયા સરપંચને અને તલાટી પ્રમુખને બોલાવવામાં આવ્યા તો સરપંચ એટલા આવ્યા અને સરપંચ અહીંયા જે ગામ ઠરાવ, જે ગ્રામ પંચાયત ઠરાવ મુજબ જે કાચો જે અત્યારે લેખિતમાં લખી લે એમ કંઈ જે લખવામાં આવ્યું કે અત્યારે લીજો બંધ કરાવવાની છે અને ટ્રેક્ટરો બી બહારના જે ચાલે છે એમને બંધ કરાવશું અને 50,000નો દંડ કરશે એવું કીધેલું। તેમ છતાં લીજ માફિયાઓ અને અમુક ગામના પણ આગેવાનો એમાં સામેલ હોય શકે, જેથી આ લીજો ચાલુ છે। આજે તમે સવારમાં જનતા રેડ કરી એવી માહિતી હતી? જનતા રેડ કરી, એમાં અગાઉ પણ જણાવેલું અને સરપંચ શ્રી પણ આવ્યા અને પછી મશીન ઈટાજી જે ચાલુ હતા એ બી કાઢી લેવામાં આવ્યા, પણ કાઢતા પહેલા બી અમે વિડીયો રેકોર્ડ કરેલો છે અને કોઈ અધિકારીને ફોન કરવામાં પણ અધિકારી કોઈ આવ્યા નહીં, જેથી કરીને અમે પછી ઇમરજન્સી કોલ કર્યો ત્યારે પોલીસ એવું આવીને એવું કીધું કે તમારે કોઈ ઝઘડો નહીં તો તમે ફોન કેમ કર્યો? તો મારે એવું કહેવાનું થયું કે અમારે સુરક્ષા શાંતિ માટે નહીં, અમારે રક્ષા માટે નહીં, પણ અમારે મદદ કરો કે અમારે આજે ફોન કરીએ તો અધિકારીઓ કેમ આવતા નથી એમ કંઈ પોલીસને પણ જણાવવામાં આવ્યું। તો પોલીસે એવું કીધું કે અગાઉ ખનીજ ખાનને અરજી કરો કહો તો ત્યાં ઓફિસે જઈને માલુમ કરો, પણ અમારું ફોન રિસીવ નહીં કરતા તો એ શા માટે? અમે 100 નંબર પરથી ફોન કરેલો તો બોડેલી પોલીસ આવેલી। મારું નામ છે રાઠવા અલ્પેશભાઈ ઈશ્વરભાઈ, ગામ ગેડિયા। અવૈધ રેત ખનનની રજૂઆત છે, આ રજૂઆતને લઈને શું પગલાં ભરાયા? ગ્રામજનો દ્વારા ગેડિયા જૂથ ગ્રામ પંચાયતમાં રેતી ખનન બાબતે અમને મૌખિક જાણ કરવામાં આવતા સરપંચશ્રી, તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામજનો દ્વારા સ્થળ પર તપાસ કરી ગેરકાયદેસર ખનન માટે અટકાવવા માટે કાર્યવાહી કરેલી હતી। તારીખ 9/2/2026ના દિવસે ભૂસ્તર શાસ્ત્રી કચેરીમાં મહેરબાન કલેક્ટર સાહેબશ્રીને, મહેરબાન મામલતદારશ્રી બોડેલી સાહેબમાં અને ખાણ ખનીજ ઇન્સ્પેક્ટરશ્રીને પણ વોટ્સઅપથી, ટેલિફોનથી અને લેખિતમાં પણ જાણ કરેલ છે અને ખાણ ખનીજમાંથી જે ઓરસંગ નદીમાં ગેરકાયદેસર રીતે ખનન થાય છે તે અટકાવવા માટે ગ્રામ પંચાયત દ્વારા લેખિત કાર્યવાહી કરવામાં આવી છે। શું નામ? CM પટેલ, તલાટી કમ મંત્રી।